આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. સેલવાસમાં પીએમ નરેન્દ્ર મોદીજીના 7 માર્ચે આગમનને લઈ તાળામાર તૈયારીઓ. કલેક્ટર સહિત ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈ જરૂરી સાધનોનું નિરીક્ષણ કર્યું. સેલવાસમાં પીએમ નરેન્દ્ર મોદીજીના આગમનને લઈ તાળામાર તૈયારીઓ ચાલી રહી છે. દાદરા નગર હવેલી સેલવાસના કલેક્ટર પ્રિયંક કિશોર અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પીએમ મોદીના કાર્યક્રમનું સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 7 માર્ચે ચોથી વખત દાદરા નગર હવેલીના લોકોને મળશે. ત્યારે સેલવાસના સાયલી સ્ટેડિયમ પાછળ જૂના હેલીપેડ સ્થળ ઉપર પીએમ મોદીના પ્રસ્તાવિત જાહેર કાર્યક્રમ માટે 2 લાખ લોકોની બેઠક ક્ષમતા ધરાવતો મંડપ તૈયાર કરવામાં આવ્યો છે. મંડપને હવે અન્ય જરૂરી સાધનોથી સજ્જ કરવામાં આવી રહ્યો છે. ખુરશીઓ, કુલર, પંખા, એલઈડી સ્ક્રીન, પીવાનું પાણી, બેરિકેડ જેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કલેક્ટરે પંડાલની વ્યવસ્થાને જરૂરી વ્યવસ્થા અંગે જરૂરી સૂચનાઓ આપી હતી. મંડપ પૂર્ણ થતાની સાથે જાહેર સમારોહ સ્થળ એસપીજીની દેખરેખ હેઠળ આવશે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 7 માર્ચે ચોથી વખત દાદરા નગર હવેલીના લોકોને મળશે. પ્રધાનમંત્રી ₹2,587 કરોડ વિકાસ કાર્યનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ 450થી વધુ બેડ ધરાવતી નમો મેડિકલ કોલેજ અને હોસ્પિટલનું ઉદ્ઘાટન ખાસ ભેટોમાંની એક છે. કપરાડા મામલતદાર કચેરીથી જાતિ આવકના દાખલાઓ સમયસર નહીં મળતા લોકોમાં નારાજગી. કપરાડા મામલતદાર કચેરીમાં અરજદારોને જાતિના આવકના દાખલાઓ સમયસર ન મળતા લોકોએ નારાજગી વ્યક્ત કરી છે. આ પ્રકારના દાખલાઓ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ સરકારી યોજનાનો લાભ લેવા માટે અને અલગ અલગ સરકારી લાભ માટે અનિવાર્ય છે. જોકે ઘણા અરજદારોની ફરિયાદ છે કે સમયસર આ દાખલાઓ મળતા નથી, જેના પરિણામે તેમના કામકાજમાં વિલંબ આવી રહ્યો છે. સમયસર દાખલાઓ ન મળવાથી એક તરફ અરજદારોમાં નારાજગી છે તો બીજી તરફ તે રૂપિયાની ખચોટ પણ અનુભવતા હોય છે. જેમ કે આ પ્રકારના દસ્તાવેજો વગર તેઓ તેમના કામ નહીં કરી શકે અને ઘણીવાર પરિણામે તે વધુ મકાનના ભાડા અને બીજા ખર્ચો વહન કરે છે. જાતિની આવકના દાખલાઓ, આવક અને જાતિ આધારિત વિવિધ યોજનાઓ, જહેરી તથા બિનજહેરી ગ્રાન્ટ, શાળા અને કોલેજ માટેની રસીદો, શિક્ષણ ધોરણોની માન્યતાઓ અને અન્ય ઘણી સરકારી લાભ યોજનાઓ માટે જરૂરી છે. જેથી આ પ્રકારના દસ્તાવેજો મેળવવા માટે અરજદારો મેળવવા મામલતદાર કચેરી ધક્કા ખાતા નારાજગી વ્યક્ત કરી હતી. મારું નામ લક્ષ્મણભાઈ બારકિયાભાઈ. આ કપરાડા તાલુકા અને કપરાડા તાલુકામાં મામલતદાર શ્રી ઓએ જે કોઈ તાથી ગરીબ લોકોને દાખલાની જરૂર પડે છે અને જરૂરિયાત પ્રમાણે એ લોકો દોડધામ કરતા હોય અને દાખલા પૂરેપૂરા બની ગયેલા એવું માહિતી મળી છે, ઉપરાંત સિગ્નેચર નથી, એના કારણે 30 થી 35 દિવસ જેવા થયેલો છે અને આજુ સુધી દાખલો મળ્યો નથી. અને એના કારણે મામલતદાર સાહેબશ્રીએ હું વિનંતી કરું કે જેમ બને તેમ આ જલ્દી કરી મૂકે સાહેબ, તો એ લોકોને સગવડતા થઈ જાય અને ન્યાય મળતો હોય. હવે એવી મારી સર્વને હું વિનંતી કરું છું કે જેમ બને તેમ જલ્દી લોકોને છૂટા કરી મૂકે. પાડીના પરવાસા ગામે આરએફઓએ ₹5 લાખના ખેરના લાકડા ભરેલ ટેમ્પો સાથે એકને ઝડપી પાડ્યો. જિલ્લામાં ખેરના લાકડાની હેરાફેરી છે. દિલ્હી, હરિયાણાની કાંઠા ફેક્ટરી સુધી નેટવર્ક ચાલતું હોવાની ચર્ચા. પારડી તાલુકાના પરવાસા ગામેથી ગેરકાયદેસર ખેરના લાકડા વહન કરી જવાતો ટેમ્પો વાપી રેન્જ ફોરેસ્ટ વિભાગે નાના પોંડા રેન્જ ફોરેસ્ટ વિભાગ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ઝડપી પાડી વાપી ડુંગરાના ઈસમની ધરપકડ કરી હતી. વલસાડ જિલ્લા નાયબ વન સંરક્ષણ RS પવારના મળેલ બાતમીના તથા વન સંરક્ષણ વલસાડ જે ભટ્ટના માર્ગદર્શન હેઠળ વાપી રેન્જ ફોરેસ્ટ સ્ટાફ અને નાના પોંડા રેન્જ સ્ટાફ સાથે પારડી તાલુકાના પરવાસા ગામે વોચ ગોઠવી હતી.
તે દરમિયાન ટ્રક નંબર MS12EQ9432 ને રોકી તપાસ કરતા ખેરનો છોલેલો જથ્થો ઝડપી પાડ્યો હતો. આરોપી સરફરુદ્દીન સામીન અલી શેખ રહેવાસી વાપી ડુંગરાને ઝડપી પાડ્યો હતો અને 5 લાખના ખેરના લાકડાનો જથ્થો ટેમ્પો સહિત કુલ રૂપિયા 7.50 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ત્યારે વલસાડ જિલ્લામાં ખેરના લાકડાની ગેરકાયદેસર હેરાફેરી છેક દિલ્હી હરિયાણાની કાંઠા ફેક્ટરી સુધી નેટવર્ક ચાલતું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. પારડીમાં એક મકાનના દિવાલની ફાટમાંથી કોબરા સાપનો જીવદયા ગ્રુપે રેસ્ક્યુ કર્યો. ન્યુરોટોક્સિન ઝેર ધરાવતો ઇન્ડિયન કોબરા સાપ વ્યક્તિને કરડવાથી 1 કલાકના અંદર મૃત્યુ થઈ શકે છે હોવાનું જણાવ્યું. પારડી દમણી છાપા નવી મામલતદાર પાસે રહેતા હિતેશ પટેલના ઘરે પતરા અને દિવાલની ફાટમાં 2 દિવસથી સાપ ફરી રહ્યો હોવાની જાણ પારડી જીવદયા ગ્રુપને કરતા પ્રમુખ અલી અંસારીના માર્ગદર્શન હેઠળ સભ્ય યાસીન મુલતાની સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા અને જ્યાં જોતા ઇન્ડિયન કોબરા જાતિનો ન્યુરોટોક્સિન ઝેર ધરાવતો ઝેરી સાપ જોવા મળ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે આ સાપ વ્યક્તિને કરડવાથી 45 મિનિટથી 1 કલાકના સમયગાળામાં માનવીનું મૃત્યુ થઈ શકે છે. ત્યારે આ સાપનું સહી સલામત રીતે દિવાલમાંથી બહાર કાઢી રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો અને આ અંગે વન વિભાગને જાણ કરી જંગલમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી. આજ રોજ નવી મામલતદારની બાજુમાં હિતેશભાઈના ઘરે અચાનક એક કોબરા જાતિનો સાપ આવી ગયેલો. એ કોબરા છે તે ઘરમાં ફાટમાં ભરાઈ ગયો હતો. 2 દિવસથી દેખાય ને ચાલ્યો જતો હતો. 2 દિવસથી ટ્રાય મારતા હતા પકડવાની, શોધવાની, પણ સડનલી આજે દેખાયો અને કોબરા જાતિનો સાપ પકડી લીધો છે. ઘણી તકલીફ હતી, અંદર ઘરમાં હતો, ભોગવા પડ્યું. દિવાલમાંથી કોબરા જાતિનો સાપ પકડ્યો છે સારી રીતે અને એમને સારી રીતે અમે જંગલમાં ફોરેસ્ટમાં જાણ કરીને છોડી દઈશું. જો તમને કોઈને બી દેખાય તો જીવદયા ગ્રુપને કોન્ટેક્ટ કરો. તો આ તારના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.